પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યાની ઘટના બની છે। આ ઘટનામાં એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો। બ્રિજ તૂટી પડ્યાના અંગેની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। મહત્વનું છે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। માહિતી અનુસાર બે ટ્રક સહિતના અન્ય કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે। જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા। તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું હતું કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે। અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે। સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। મહત્વનું છે કે બ્રિજ ધરાશાયી થઈ જવાના કારણે મોટા પાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે, તો મોટી સંખ્યામાં સ્થાનિકો તથા રાહદારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે। તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું। બ્રિજ ધરાશાયી થતાં જ વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો। એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ, બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે। વિગતવાર માહિતી આપને આપીશું। અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે। આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ। સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે। એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે। આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે। એની વિગતો આપની સાથે શેર કરીશું, પણ અગત્યનું અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું। આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે। લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે। વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે। વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે। પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે। બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે। ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતાં લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે। 2 દિવસ પહેલાં મુખ્યમંત્રીએ રિવ્યૂ કર્યો, એમાં પણ કહેવાયું હતું 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે, તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા
અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે, અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી. રવાના કરેલા છે ને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો. સાહેબ અત્યારે અમે માહિતીની રાહ જોઈએ. સાહેબ આ બ્રિજ જર્જરિત છે, સમારકામે થયું હતું, નવો મંજૂર થયો તો ક્યારે મંજૂર થયો તો એ પછીની કઈ કામગીરી ચાલુ છે? બ્રિજ છે ને ટ્રાફિકેબલ હતો, ગઈ સાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે 212 કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે 3 મહિના પહેલાં, જેના અંદાજો ચાલુ છે. અચ્છા સાહેબ, બ્રિજ મંજૂર જ્યારે થાય છે, બ્રિજ અથવા તો મકાન, એ પછીની કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની? એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે. સાહેબ, ડિઝાઇનમાં વાર લાગે છે, આવી વાત આવી રહી છે, ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્યો? ના, ડિઝાઇન અમારી ટીમ છે, ડિઝાઇન સર્કલ આખું અમારું છે. ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરીએ છીએ. અત્યારે નવા 20 બની રહ્યા છે, જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે. 248 બ્રિજ પરમ દિવસના તમારા સમીક્ષા બેઠકમાં હતા કે ભાઈ જ્યાં નાની મોટી ખામી છે અથવા તો સમારકામ છે, ડાયવર્ઝન આપવા પડ્યા છે. આ બ્રિજ એમાં હતો કે નહોતું? કારણ કે 248 તમે કર્યા છે તો આ કેમ ચાલુ રાખવું પડે તમારે? ના, આ બ્રિજનું રિપેરિંગ પત્યું છે.